થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જાઉં, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું મારી આ બચારાને બહુ દુઃખ છે તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાચું ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે, મારા દીકરા થકી હું છું ને. અગર એને એવું કીધું હોત કે માં મારે તો રાજપાટ જોઈએ છે, શું એને ભક્તિ કરીને પ્રમાણમાં જો રાજપાટ માંગ્યો હોત તો હું એને મહેલ બોધ્યાલત બધું બોધ્યાલત રાજા બનાવી દે. એને કેવું એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો તો માતા એવું કહું છું હું એને નેતાય બનાવી દે. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એને તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય તો એના ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામે વાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આના ખુખાર મેલેડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ આલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું. પણ ભાવનાઓ તો એના થકી જ થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્ની જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને તમારા ઘરનું મતલબ જે તે દુઃખ છે એ દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે તો તમારા ખાલી વિચારવા પર ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એને યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું એક ઉકાર મેળડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું એ મેળડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું. સમંજૂર? તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. એનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં એના કરતા અડધાર્યું આલી. પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારો આખું પરિવાર, તમારો આખું કુટુંબ કહેતા જે આખા જગતમાં સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો ગાદી પર આવે છે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા છે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ.